હેલો હેલો જય મહારાજ જય મહારાજ. હેલો વોઇસ આવી રહ્યો છે પ્રોપર? હેલો વોઇસ લાઈવ સ્ટાર્ટ થઈ ગયું છે અને આપણા ગેસ્ટ થોડીક જ વારમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે. પ્લીઝ કમેન્ટમાં ખાલી કહેજો કે વોઇસ આવી રહ્યું છે કે નહીં પ્રોપરલી. જય મહારાજ જય મહારાજ. આપણા ગેસ્ટ જસ્ટ 2 જ મિનિટમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે. યસ, આજે એમ તો આપણે ઘણી બધી વાત કરવાની છે એઆઈ ના બેઝ પર, કારણ કે જે આપણા ગેસ્ટ છે દિવિજ પટેલ, જે નડિયાદના છે અને હાલ અત્યારે કેનેડા છે. એમણે ઘણી બધું રિસર્ચ કર્યું છે, ઘણી બધી વસ્તુ એમણે એવી એઆઈ ની અંદર અપગ્રેડ કર્યું છે કે જેથી કોમન પબ્લિકને બી એ વસ્તુ વાપરવામાં ઈઝી પડે. તો જસ્ટ વેટ, એમને હું જોઈન કરી દઉં એકવાર. જય મહારાજ જય મહારાજ બધાને. યસ, આપણા ગેસ્ટ જોડાઈ ચુક્યા છે કેનેડાથી. કેમ છો સર? જય મહારાજ. કેમ છો? સૌથી પહેલા તો બધાને મારા જય મહારાજ. તો બધી પબ્લિક તમારી જ વેટ કરી રહ્યા છે કે જેથી આપણે એમને આજે બહુ સરસ કંઈક યુનિક નોલેજ આપણે એમને પ્રોવાઈડ કરી શકીએ આજે. અને જેટલા બી ટીનેજર્સ છે કે જે હવે એક્ઝામ પાસ થઈને હવે કોલેજ તરફ જવાના છે, તો એમનું ફ્યુચર એઆઈ માં કેવું રહેશે એ ઘણી બધી વાત આજે આપણે કરીશું. પહેલા તમારી ઓળખ, તમે એક્ઝેક્ટલી નડિયાદમાં ક્યાંના છો અને તમારું હિસ્ટ્રી કેવી રહી છે, તમે અત્યાર સુધી કેવું કેવું રિસર્ચ કર્યું છે સર? તો હું નડિયાદમાં વછેવાડા વિસ્તારથી છું અને મેં મારું ભણવાનું એન્જિનિયરિંગ ને એ ઇન્ડિયામાં પતાવ્યું અને પછી હું અહીંયા આગળની સ્ટડી માટે આવ્યો હતો. તો ત્યાં ઇન્ડિયામાં પણ મેં ભણતા ભણતા મારા એન્જિનિયરિંગની સાથે સાથે પણ ઘણા બધા પ્રોજેક્ટ્સ કરેલા છે અને મેં પોતાની પેટન્ટ્સ પણ રજીસ્ટર કરાવેલી છે. તો લગભગ 2014-15 એ ટાઈમે મેં ભણતા ભણતા 3 પેટર્ન રજીસ્ટર કરાવી હતી ને સાથે સાથે 2-3 રિસર્ચ પેપર પણ મારા એ ટાઈમે પબ્લિશ હતા, જે હ્યુમન કમ્પ્યુટર ઇન્ટરેક્શન પર જ હતા, જે લાઈક ઇન્ટરેક્શનને આગળ વધારી શકે એવા હતા. તો મારી પેટર્ન્સ વિશે વાત કરીએ તો લગભગ મારી બેમાંથી એક પેટન્ટ તો મને લાસ્ટ યર ગ્રાન્ટ થઈને મળી ગઈ, જેના ગ્રાન્ટ સર્ટિફિકેટ પણ પેટન્ટ ઓફિસ દ્વારા આવી ગયા, જે મારી વોલ ઉપર અમુક વિડીયોમાં તમે જોયા હશે. તો એ પેટન્ટ એમ હતી કે એક મેન્ટલ હેલ્થ ઇસ્યુને રિઝોલ્વ કરે એવી કેપ ડિઝાઇન બનાવી હતી મેં. તો એ કેપની ડિઝાઇન એવી હતી કે માણસ સ્ટ્રેસમાં હોય, વધારે પડતી સ્ટ્રેસમાં, તો એના હાર્ટબીટ એ પ્રમાણે લાઈક નોર્મલ લેવલ કરતા વધારે ઓછા રહે, રાઈટ? તો એને ડિટેક્ટ કરી અને એમાં જે બ્લુટૂથ મોડ્યુલ હતું એ મોડ્યુલ થ્રુ એ ફોનમાંથી એવા ફોટોસ ફેચ કરે કે જે ફેવરિટ્સ વાળા ફોટોસ હોય, જેમ કે ફેમિલી મેમ્બર ના હોય કે માતા પિતાના હોય, પત્નીના હોય કે કોઈ આપણા સારી મેમરીઝ હોય કે ફ્રેન્ડ સાથેની ક્લિક હોય, ગમે. તો એ ફોટોસને એ સામે માણસ કેપ કરીને બેઠો હોય તો એની સામે પ્રોજેક્ટ કરે પ્રોજેક્ટર લેન્સના મોડ્યુલથી. તો એનાથી જેવો એ ફોટો જોઈએ તરત માણસનો સ્ટ્રેસ લેવલ રિડ્યુસ થવાનો ચાલુ થઈ જાય અને જેવી ખરાબ થોટ્સ રિપીટિંગ એના માઇન્ડમાં આવતા હોય એને એક મુમેન્ટ માટે સ્ટોપ કરી શકાય. એક જ મુમેન્ટ કાફી છે આખા લૂપને તોડવા માટે. તો એ મેં 2014 કે 15 લગભગ એ ડિઝાઇન કરેલી એ કેપ પેટર્ન કરાવી હતી, જેના ગ્રાન્ટ સર્ટિફિકેટ બી મને મળી ગયા છે. અને અત્યારે કોઈ પછી એવું લાગે છે કે એ વસ્તુની ખરેખર જરૂરત છે. અને એના સિવાય ફોલ્ડિંગ કેલ્ક્યુલેટરની બી એક ડિઝાઇન બનાવી હતી, જેની સાથે બારકોડ અટેચ હતું, જેને તમે 6 કે 7 ફોલ્ડમાં વાળીને ખિસ્સામાં મૂકી શકો એટલી સાઇઝનું થઈ જતું હતું. એટલે એક પેનની જે આપણે પેન મૂકતા હોય છે એવી રીતે તમે એને ખિસ્સામાં લઈને ફરી શકો? હા, વાળીને તમે એને ખિસ્સામાં મૂકી દઈ શકો, એ રીતનું છે. તો એ બી એક હતું અને એની માટે બી પહેલા બી ઘણા વિડીયોઝ બહાર આવેલા છે, ન્યૂઝમાં આવેલું છે, તો મે બી દર્શકોએ ઘણા જોયેલું બી હશે. એના સિવાય બી ઘણા મારા રિસર્ચ પેપર બી છે. જે કેપની વાત કરી, એટલે કેપનું વન ટાઈપ ઓફ એવું કહી શકું કે સ્માર્ટ વોચ અત્યારે જે આયા છે, રાઈટ, કે જે આપણું હાર્ટ બીટ્સ ને જે મેઝર, એટલે એ વસ્તુ તમે કેપની અંદર ઇન્વોલ્વ કરી દીધી છે.
અને જે પ્રોજેક્શન નું બેઝ છે એને તમે મર્જ કરી દીધું છે એની અંદર. રાઈટ. અને એ વસ્તુ બી મેં 2014 કે 15 માં કરી હતી કે જે ટાઈમે સ્માર્ટ વોચીસ સ્માર્ટ વોચ હતું જ નહીં, એનું એક માર્કેટ હતું હા એ ટાઈમ. મતલબ એટલે બધા આપણી કન્ટ્રીઝમાં ફેમસ નતા કે હા, હા. દરેક ઘરે ઘરે સ્માર્ટ વોચ જે રીતે અત્યારે બધા એફોર્ડ કરી શકે છે એ રીતે એટલા અવેલેબલ Right. હોય. તો એ ટાઈમે બી હું એવા મોડ્યુલ્સ એક્સપ્લોર કરતો હતો કે જેની મદદથી આપણે ઇઝીલી મતલબ ઓટોમેશન કરી શકીએ અને વસ્તુને લોકો માટે ઉપયોગી બનાવી શકીએ. ઓકે, એટલે રિસન્ટલી તમારું રિસર્ચ જોયું ત્યારે જ ખબર પડી કે તમે જીટીયુ થી જ પાસ આઉટ છો. યસ. યસ, એટલે અત્યારના જનરેશનમાં એવું થઈ ગયું છે કે જીટીયુ થોડુંક અત્યારે શું કહેવાય, જે પહેલાનું લેવલ હતું, રાઈટ, એટલે લોકોના માઇન્ડસેટમાં થોડો ડર છે કે જીટીયુ માંથી પાસ આઉટ થવું કે કેમનું થવું કે કેમનું કોર્ડિનેશન થાય છે ઇન ફ્યુચરમાં. એટલે અત્યારના લોકોને બેકલોગ્સ થી ડર લાગતો હોય છે, ફેલ થવાનો ડર લાગતો હોય છે, રાઈટ. તો હું એવું કહું કે જે કોલેજના સ્ટુડન્ટ જ્યારે અત્યારે એન્જિનિયરિંગ કરતા હોય, એ આઈટી હોય, કોમ્પ્યુટર જે બી ફિલ્ડ હોય, રાઈટ, એની સાથે સાથે એમને કંઈક ને કંઈક એક્સપ્લોર કરતું રહેવું પડશે. ખાલી જીટીયુ ના સિલેબસ કે કોઈ કોલેજના સિલેબસ પણ નહીં ચાલે. હવે તમે જોઈ રહ્યા છો કે અત્યારે એઆઈ આવી ગયું છે, રાઈટ. તો પાછલા ઘણા વર્ષોથી એઆઈ આવી ગયું, હવે તો એઆઈ જાણે દરેક દિવસે 2-2 વર્ષ આગળ જઈ રહ્યું છે. તો હવે ખાલી ભણતરથી કઈ નહીં ચાલે, તમારે જોડે જોડે નવા પ્રોજેક્ટ કરવા પડશે, નવી વસ્તુઓ એક્સપ્લોર કરવી પડશે, જાતે એને ઇમ્પ્લિમેન્ટ કરી અને બનાવવી પડશે, તો જેનાથી તમને વધારે એક્સપિરિયન્સ થશે. તો જેટલું તમે આ વિષયમાં આગળ વધારે જાતે કરશો એટલું વધારે મદદ થશે. એવું છે નહીં કે જીટીયુમાં ભણ્યા મતલબ હવે તમે મતલબ આગળ કઈ કરી નહીં શકો, રાઈટ. ભણવાની સાથે સાથે તમે કેટલું પ્રેક્ટિકલી કરો છો એ વધારે મહત્વનું છે, રાઈટ. ભણવામાં તો તમને સમજણ પડશે કે થિયરી આ છે, પણ થિયરીને જ્યાં સુધી તમે ઇમ્પ્લિમેન્ટ નહીં કરો ત્યાં સુધી તમને બીજી વસ્તુનો ખબર નહીં પડે. તો જે જરૂરી છે ભણવાની સાથે સાથે તમે પ્રેક્ટિકલમાં પણ ઘણી સારી કમેન્ટ આવી રહી છે તમારા માટે નીચે. લોકો તમને એપ્રિશિએટ કરી રહ્યા છે, લોકોને તમારા એક પ્રાઉડ ફિલિંગ થઈ રહી છે નડિયાદી તરીકે. બધાને મારા છે મહારાજ. અને અત્યારની ચલો એ ફ્યુચરની વાત તો આપણે આગળ શ્યોર કરીશું, પણ અત્યારે મેઇન છે કે તમે રિસેન્ટલી જે એઆઈ ની જે વસ્તુ બનાવી છે ફ્રેમવર્ક, આપણે એની ઉપર થોડું ડીપલી જઈએ કે અત્યારે જેમિનાઈ છે, ચેટ જીપીટી છે, ઘણા બધા એ ઓલરેડી ચાલે છે, રાઈટ. અને જે આપણા અને તમારા જેવા યંગસ્ટર્સ જે છે જે એમને યુઝ કરતા ફાવે થોડું ઘણું, જે ટેકનિકલ પોઈન્ટ છે, રાઈટ, એ લોકો માટે તો એ ચલો ચાલી જાય એવી વસ્તુ છે. પણ એઝ અ પેરેન્ટ્સ એજ માટે તમે સ્પેશિયલ જે વસ્તુને ફ્રેમવર્ક ઊભી કરી છે એના વિશે આપણે જાણીએ છીએ. યસ. તો એકચ્યુઅલી આની શરૂઆત તમને ખબર જ હશે કે કઈ રીતે થઈ, રાઈટ, કે બધા જેમ કે આપણા જે જનરેશન બેબી બૂમર્સ છે, મિલેનિયલ્સ છે, કે લોકોને થોડી ઘણી તકલીફ પડતી હોય છે. તો આમાં આપણે સમજીએ કે અત્યારે દિવસે ને દિવસે નવા મોડેલ્સ આવે છે, એઆઈ ના નવા મોડેલ્સ લોકો ટ્રેન કરે છે અને ઓપન સોર્સ કમ્યુનિટી થઈ ગઈ છે કે તમારે એને સ્ક્રેચથી ટ્રેન નથી કરવા પડતા. લાઈક પ્રી ટ્રેન મોડેલ ઓલરેડી આવે છે, તમે તમારા ડોમેન પ્રમાણે ફાઇન ટ્યુન કરી શકો છો, રાઈટ. અને એ ઓપન સોર્સલી અવેલેબલ છે. કોઈ પણ જે બી મતલબ આ ફિલ્ડનો રિસર્ચર માણસ છે કે સ્ટુડન્ટ છે કે પછી પ્રોફેસર છે કે જેમને આનું નોલેજ હોય, એ લોકો ખાલી ઇન્સ્ટોલેશનની પ્રોસેસથી આ વસ્તુનો ઉપયોગ કરીને એને ફાયદામાં લઈ શકે છે. તો દિવસે ને દિવસે લોકો આમાં કન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે, નવા નવા મોડેલ્સ બહાર પાડી રહ્યા છે. પણ વસ્તુ એ છે કે આ બધી વસ્તુ જે છે 20% માટે લિમિટેડ છે, જે લોકોને આનું નોલેજ છે. 70 થી 80% જનરેશન આપણી વચ્ચે અત્યારે પણ એવી છે કે જે લોકોને આ બધા મોટા મોટા નામ જે છે, હગિંગ ફેસ ટ્રાન્સફોર્મર્સ લાઇબ્રેરીઝ છે કે પછી આજે લોરા છે, જે મેથડ છે ફાઇન ટ્યુનિંગ, આ બધાથી એમને કોઈ મતલબ નથી. એમને મતલબ છે કે એટલા સરળતાથી એ એઆઈ નો ઉપયોગ પોતાની રોજબરોજ લાઈફમાં કરી શકે છે, રાઈટ. આજે પણ 70% પબ્લિક આપણા વચ્ચે એવી છે કે જેમને સરળતાથી યુઝ થાય એવું એઆઈ જોઈએ છે. એમને એનાથી મતલબ નથી કે એઆઈ કઈ રીતે બને છે. તો મેં ત્યાં આગળ જયારે હું આ વસ્તુ પર કામ કરતો હતો, આ બધું એક્સપ્લોર કરતો હતો, ત્યારે મેં ત્યાં આગળ એક ગેપ જોઈ કે દરેક મોડેલ્સની પોતપોતાની એની સાથે વાત કરવાની એક અલગ ઇન્ટરફેસ છે. આઈધર એમનો વેબ બેઝ ઇન્ટરફેસ હોય, કાં તો કમ્પ્યુટરનો ઇન્ટરફેસ હોય, કાં તો પછી કમાન્ડ પ્રોમ્પ્ટથી, કાં તો પછી ઘણા ડેવલપર્સ જેમની પાસે સ્કિલ હોય એ લોકો ઓટો હોટકીઝનો યુઝ કરીને મતલબ ઓટોમેટ બી કરી શકે. પણ એમાં બી ઘણી ગેપ્સ છે કે વિન્ડોઝ અલગ અલગ રિસ્પોન્સમાં આવે, કાં તો કમાન્ડ પ્રોમ્પ્ટથી તમારે ઓપન કરીને એને કમાન્ડ પ્રોમ્પ્ટ કરવો પડે, અથવા તો પછી એમાં જે કીઝ જોઈએ એ કીઝ ટેક્સ્ટ ફાઇલમાં હોય તો એ મતલબ લાઈક એક નોન ટેકનિકલ પર્સન માટે લાઈક ઇનસિક્યોર વસ્તુ છે, ઇઝીલી એક્સેસ થઈ જાય. તો ત્યાંથી મેં વિચાર્યું કે આપણે એક એવું બંડલ, એક એક્ઝિક્યુટેબલ આપીએ લોકોને કે જેમાં બધું આવી જતું હોય કે ભાઈ એ લોકોને એઆઈ સીધું ત્યાં જ મળી જાય છે, એમને જોઈએ છે. એમને કોઈ વિન્ડોઝ સ્વિચ ના કરવી પડે, ના કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન કરવું પડે, કે પછી જેમાં એ લખતા હોય, લાઈક ફોર એક્ઝામ્પલ આજે મારા પેરેન્ટ્સ છે કે તમારા પેરેન્ટ્સ છે કે બીજા પેરેન્ટ્સ છે, જેમની માટે કમ્પ્યુટર એક જરૂરી વસ્તુ છે, પણ ખાલી એટલા પૂરતી કે જ્યાં સુધી એમની જરૂરત હોય, જે કામ એમનું જે ટૂલમાં થતું હોય. તો આજે એમને એ ટૂલ છોડીને બહાર ના જવું પડે. જે ટૂલમાં લખી રહ્યા છે એ ટૂલમાં એમને નીચે રિસ્પોન્સ સીધો આવી જાય, ના કોપી પેસ્ટ કરવાની જરૂર પડે, ના અલગથી બીજી વિન્ડોઝ. કેમ કે આજે પણ ઘણી એવી જનરેશન છે કે એમનાથી જો ભૂલથી એડી ખુલી જાય ને તો એ ગભરાઈ જાય કે મારાથી શું થઈ ગયું. તો આપણે એવું વિચારીએ કે આપણે એની અંદર જ એમનું જે આખું લૂપ છે, જે બેઝિક માઇક્રોસોફ્ટ છે, વિન્ડોઝ છે, પેન્ટ છે, એમાં જ એમનું આખું એક પ્રોપર કામ થઈ જાય છે.
પ્રોપર કામ થઈ જાય. તો એમને બીજે જવું ના પડે, બીજી વેબસાઇટો બ્રાઉઝ કરવી ના પડે, કેમ કે એમને વસ્તુમાં તકલીફ પડતી હોય તો કેમ કરીને. પ્લસ આ વસ્તુ ખાલી એમના માટે નથી, ઇવન ડેવલપર્સ એન્જિનિયર્સ પણ યુઝ કરી શકે છે, કેમ કે આની અંદર ઘણા બધા બીજા ફીચર્સ આપેલા છે કે જે પ્રોગ્રામ કરવા થોડા અઘરા થઈ શકે છે. જેમ કે જે કીઝની ફાઇલ્સ હોય એને જરૂરિયાત પ્રમાણે ઇન્ક્રિપ્ટ ડિક્રિપ્ટ કરી, પ્લસ જયારે ફોન આવે ત્યારે પોઝ રિઝ્યુમ કરવું, અને પાસવર્ડની જે ફિલ્ડ્સ જયારે પાસવર્ડ લખતા હોય ત્યારે એને ઓટો ડિટેક્ટ કરી અને જે ટૂલનું જે ડિટેક્શન હોય એને બંધ કરવું આપોઆપ. પ્લસ એમાં જે આપણે જે બી રિસ્પોન્સ મેળવીએ છીએ એની કેશ મેમરી ક્રિએટ કરવી, આ બધી વસ્તુઓ ઓટોમેટિક આપેલી છે. પ્લસ ઇનબિલ્ટ લાઇબ્રેરી છે કે જેને એક આખી ડિક્શનરી છે A to Z શબ્દોની, કે કોઈને બી કોઈ શબ્દનો મિનિંગ સમજવો હોય તો એને ઇન્ટરનેટની જરૂર નથી, કે AI મોડેલને પૂછવાની જરૂર નથી. જ્યાં લખતા હોય ત્યાં જ ખાલી મિનિંગ કરીને એન્ટર મારશે તો એ શબ્દનો મિનિંગ એને નીચે આવી જશે ને એને ઓફલાઈન પણ મળી જશે. તો આ વસ્તુ એક નોન ટેકનિકલ પર્સન કે જે કદાચ ગામડાઓમાં રહેતા હોય, જે લોકો પાસે બેઝિક કમ્પ્યુટર છે, એ લોકો માટે બહુ યુઝફુલ થઈ શકે છે. તો એ ખાલી ડબલ ક્લિકની મદદથી જો આ બધી વસ્તુ એક્સેસ સારી રીતે કરી શકતા હોય તો કેમ નહીં કે એમને બીજું કન્ફિગ્યુરેશન ને બીજી બધી વસ્તુ દરેક વખતે ના કરવી પડે. લાઈક એ લોકો પાસે એટલું ડેવલપમેન્ટ નોલેજ નથી કે એ લોકો કમ્પ્યુટર ફિલ્ડના નથી, તો તેમ છતાં એ લોકો AI ને જો આટલી સરળતાથી યુઝ કરી શકે તો કેમ નહીં. એટલે આ જ વાતને અગર હું એક આપણી જે નોન ટેક પબ્લિક છે કે જે આ વસ્તુમાં એટલું નથી, પણ બધાને એટલું ખબર છે કે અત્યારે AI નો યુઝ વધી ગયો છે, રાઈટ. જે નોન ટેક હોય ટેક હોય કોઈ બી જગ્યાએ હવે બધા ફોનમાં AI ચેટ જીપીટી છે, બધાને ખ્યાલ. એટલે હું પબ્લિક અગર એક ઇઝી લેંગ્વેજમાં કહું તો એક સર એક એવી સરસ વસ્તુ બનાવી છે કે તમારે ના જેમિનાઈ ખોલવાની જરૂર પડશે કે ના ચેટ જીપીટી ખોલવાની જરૂર પડશે. તમે અગર વોટ્સઅપ પર ફોર એક્ઝામ્પલ આ કાલ ઉઠીને મોબાઈલમાં તમે અગર એપ્લાય કર્યું તો વોટ્સઅપ જેવી જગ્યાએ પણ તમે તમારા ટેક્સ્ટ બોક્સની અંદર જ તમે જે વસ્તુ લખતા હશો ટ્રાન્સલેટ બી ત્યાં જ થશે, મિનિંગ બી ત્યાં જ તમે જોઈ શકશો અને ત્યાંથી જ ક્રિએટ કરી શકશો. એક આ એક બેઝિક એક્ઝામ્પલ છે. અગર ફ્યુચરમાં અગર આપણે આ વસ્તુને વિન્ડોઝ ઉપરથી ફોન ઉપર લાવીએ તો એક આ જ મર્જ છે કે જે ચેટ જીપીટી જેમિનાઈ બધી વસ્તુ તમને એક જ ફ્રેમમાં જે એપ્લિકેશન તમે યુઝ કરતા હશો એની અંદર તમને દેખાઈ જાય. રાઈટ સર? રાઈટ એક્ઝેક્ટલી રાઈટ. એમાં એવું છે કે તમારે એકવાર ડબલ ક્લિક કરી એકવાર કન્ફિગ્યુર કરી લીધું ફર્સ્ટ ટાઈમ, પછી તમારી જેવી ઓપરેટિંગ સિસ્ટમ તમે લેપટોપ ઓપન કરો છો કે OS ઓપન કરો છો એટલે બેકગ્રાઉન્ડમાં ચાલુ થઈ જાય છે અને તમારી બધી એપ્સમાં તમે ગમે ત્યાં જે બી ટેક્સ ઇનપુટ આપતા હો ત્યાં એનો યુઝ કરી શકો છો. તમારે અલગથી કોઈ કમાન્ડ લખવાની કે કઈ કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન કરીને કઈ સેટિંગ કરવાની જરૂરત નથી. તો તમે ફોર એક્ઝામ્પલ કોઈ બ્લોગ લખી રહ્યા છો તો એ બ્લોગમાં તમે ખાલી ટાઇટલમાં જઈને જે વિષયનું બ્લોગ હોય એ લખીને એન્ટર કરશો તો નીચે સીધું આપોઆપ તમારો બ્લોગની ડિટેલ્સ બધી લખાઈને આવી જશે. એમાં તમારે જેટલું જોઈએ એટલું ખાલી રાખી ફિલ્ટર કરીને સીધું એન્ટર કરશો, તમારો બ્લોગ પબ્લિશ થઈ જશે. બસ એટલે આ કેના જેવું છે કે તમારા હાથમાં જ એક એ જ મુવમેન્ટ પર તમારું ગૂગલ તમારા જોડે જ કામ કરે છે એવું કહેવાય પણ ટાઈપ ઓફ. રાઈટ. અને એ બી પાછું તમને ગમતા મોડેલમાંથી રિસ્પોન્સ, ફોર એક્ઝામ્પલ મને જીપીટી મોડેલનો રિસ્પોન્સ કોઈ વસ્તુ માટે ના ગમ્યો તો હું જેમિનાઈનો લઈ લઈશ. હું એને જ વસ્તુ જેમિનાઈ લઈ લઈશ. તો અલગ અલગ મોડેલ્સ અલગ અલગ રીતે ટ્રેન્ડ હોય ને અલગ અલગ રીતે રિસ્પોન્ડ કરતા હોય છે. તો જે વસ્તુ માટે મને જે મોડેલનો રિસ્પોન્સ ગમે છે હું એ વસ્તુનો લઈ લઈશ. તો એને બી અમે આગળના ફ્યુચર સ્કોપમાં રાખ્યું છે કે એને ઓટોમેટ કરી દઈશું કે હવે લોકોએ હે જીપીટી હે જેમિનાઈ કમાન્ડ બી લખવાની જરૂરત નહીં રહે. કે થોડા ટાઈમ પછી જે અમારી વસ્તુ છે આપોઆપ સમજી જશે કે ભાઈ માણસને શોપિંગ લિસ્ટ માટે જીપીટી વધારે રિસ્પોન્સ ગમે છે તો આપોઆપ જીપીટી નો લાઈન આપી દેશે. જો શોપિંગ રિલેટેડ કોઈ ક્વેશ્ચન છે તો એની માટે કમાન્ડ લખવાની પણ જરૂરત કદાચ નહીં પડે. રાઈટ. ના એટલે આ ખરેખર એક બહુ અને એવું કહેવાય કે આપણે AI ને બી હજુ એ લેવલ સાથે લઈ જઈ રહ્યા છે, રાઈટ, કે જેથી આગળના સમયમાં કદાચ માણસે કોઈ વસ્તુને હાર્ડ કે ડિફિકલ્ટ સમજવાની જરૂર નહીં પડે. ના, જરૂરત નથી. આ એક ગેપ હતી જે મેં સમજી કે ના અને પૂરવાની જરૂરત છે કે ફોનમાં આજે કેટલું ઈઝી થઈ ગયું છે, રાઈટ. આજે ફોનમાં જો હે સિરી થી એ ઓપન ના થતું હોત તો આજે પણ ઘણા લોકો માટે ફોનમાં બ્રાઉઝર ઓપન કરીને AI ને યુઝ કરવું અઘરું હોય. હા, અને એ વસ્તુ આજે વોઇસ કમાન્ડ થી કમ્પ્યુટરમાં પોસિબલ નથી કેમ કે આજે આપણે ઓફિસમાં હોઈએ કે કોઈ એવી જગ્યાએ હોઈએ કે જ્યાં આપણે વારે વોઇસ થી ટોક ના કરી શકીએ. તો એ લોકો જ્યાં ટેક્સમાં અત્યારે જ્યાં કામ કરી રહ્યા છે ત્યાં સ્પેશિયલ લખીને એન્ટર પ્રેસ કરે ત્યાં જેમને જવાબ મળી જાય ત્યાંથી ફિલ્ટર કરી લે તો એમની માટે એકદમ ઈઝી થઈ ગયું. અને એમની પાસે ભલે પછી ટેકનિકલ નોલેજ કે કમ્પ્યુટરનું નોલેજ ના હોય, સ્ક્રિપ્ટિંગનું નોલેજ ના હોય જે લોકો ભાઈ સ્ક્રિપ્ટ લખીને ઓટોમેટ કરી શકે, એ પણ આપણા વસ્તુથી ડબલ ક્લિકથી એનું કામ થઈ જાય છે અને પ્લસ સિક્યુરિટી પણ પ્રોવાઈડ થાય છે. તો કેમ નહીં? તમારી જ કમ્ફર્ટેબલ પ્લેસ, તમારું જ ફેવરેટ UI અને તમારું જ એક કમ્ફર્ટ ઝોનમાં તમે રહીને તમે કામ કરી શકશો આગળ જતા. એક્ઝેક્ટલી. રાઈટ. અને હું અગર આ વસ્તુને હજુ આપણે ડીપલી જઈએ કે જે ટેકનિકલ પર્સન્સ જે છે તો આની પાછળ સ્ક્રિપ્ટિંગ વર્ક છે. બીકોઝ લોકોને એવું લાગતું હોય છે કે AI આવી ગયું તો તમારે કોપી પેસ્ટ જ કરવાનું છે હવે ડાયરેક્ટલી, કે કોઈ કોડ તમારે બહુ મહેનત નથી. બટ આની પાછળ ઇટ્સ એ વેરી ડીપ હાર્ડ વર્ક, રાઈટ. એઝ અ IT એન્જિનિયર આઈ નો કે આની પાછળ કેટલું આપણે રિસર્ચ કરવું પડતું હોય છે. અને સૌથી મોટી વસ્તુ છે પ્રાઇવસી. યસ. કેમ કે અત્યારના પોઈન્ટમાં AI જેમ જેમ આગળ વધ્યું છે, ટેક આગળ વધે છે, એવી રીતે પ્રાઇવસી બી લોકોની કદાચ ઓછી થવાની શક્યતા હજુ બી છે,
રાઈટ. તો Right. એના વિશે તમારું શું કહેવું છે કે આપણે એઆઈ મોડેલ ટ્રેન થઈ રહ્યું છે, એમાં તમને પ્રાઇવસી મળશે અને એની સાથે એક તમને રિસ્પેક્ટ ઝોન બી તમારું ક્રિએટ થશે? યસ, એક્ઝેક્ટલી. તો એમાં પ્રાઇવસીનું પણ અમે ધ્યાન રાખ્યું છે. તો અમારા લાઈક એઆઈ મોડેલ વગર બી જો ખાલી ઇન્ટરફેસની બી વાત કરીએ તો ઇન્ટરફેસમાં બી અમે એટલું ધ્યાન રાખ્યું છે કે તમે દરેક વસ્તુ તમારા ટેક્સ્ટમાં લાઈક તમારા વર્કિંગ મોડેલમાં યુઝ કરી રહ્યા છો, રાઈટ? તમે ટેક્સ્ટ લખીને એને પ્રોમ્પ્ટ કરી રહ્યા છો, નીચે રિસ્પોન્સ આવી રહ્યો છે. તો અમે ધ્યાન રાખ્યું છે કે એ બધી વસ્તુઓ બહાર ના જાય. તમે જે પર્ટિક્યુલર એને કમાન્ડ કરીને કહો છો કે ભાઈ આટલી જ વસ્તુ, તો એ જ વસ્તુ લઈને બહાર મોકલે અને એ જ વસ્તુને રિસ્પોન્સ લઈને આવે. રિસ્પોન્સ બી તમારા કમ્પ્યુટરમાં જ રહેશે પૂરેપૂરો. તો એ તમારા હાથમાં રહેશે કે તમારે કઈ વસ્તુ એમાંથી ઇરેઝ કરવી ને કઈ વસ્તુને સેવ કરવીને રાખવી. તો એ ટોટલી તમારા હાથમાં છે. પ્લસ તમે જયારે મેં કીધું એમ પાસવર્ડ ને એવી સિક્રેટ વસ્તુ લખતા હશો તો એ કીબોર્ડને ઓટો ડિટેક્ટ કરીને એ વસ્તુમાં એ કામ નહીં કરે. પ્લસ તમે મેન્યુઅલી પોઝ રેઝ્યુમ બી કરી શકો છો જયારે જરૂરિયાત છે તમારે કોઈ લખવાનું કામ કરવું હોય, કોઈ સિક્રેટ વસ્તુ લખવી હોય તો પોઝ રેઝ્યુમ. અને પ્લસ એના સિક્યુરિટીના ફીચર્સ બી અમે બીજા એડ કર્યા છે કે જે તમે એને કન્ફિગર કરી શકો છો તમારી જરૂરિયાત પ્રમાણે, કે તમારે કમ્પ્યુટરમાં કોઈ ફાઇલ કે નામ કે પર્ટિક્યુલર વસ્તુ સ્ટોર લાઈક સિક્યોર રાખવી છે તો તમે એને એક ફાઇલમાં આપી દેશો તો એ વસ્તુ એ સિક્યોર રાખશે. કોઈ બી એના રિલેટેડ વસ્તુ તમારા કમ્પ્યુટરમાં સર્ચ નહીં કરી શકે. જેવું કરશે એવું એ લોકિંગ મિકેનિઝમ ચાલુ કરી દેશે જે તમારા કમ્પ્યુટરને શટડાઉન કરી દે અને પર્ટિક્યુલર ફાઇલને બીજી જગ્યાએ મૂવ કરી દે. તો એવા ઘણા ફીચર્સ બી અમે એક્સ્ટ્રા એડ કરેલા છે કે જેને સમય સાથે અપડેટ સાથે બહાર લાવી શકાશે. ના, ખરેખર આ વસ્તુમાં એવું છે કે હું કદાચ આગળ જતા આપણે ફ્યુચરમાં એઆઈ નું કયું લેવલ જોઈશું એ આપણા ઇમેજિનેશન ની બહાર છે, રાઈટ? ના તો હા, હવે એઆઈ ના મોડલ્સ પણ ચાલુ થઈ ગયા છે. લાઈક એઆઈ મોડલ્સ ખાલી લેંગ્વેજ પૂરતા નથી રહ્યા, હવે તો આસિસ્ટન્ટ્સ બી આવી ગયા છે, એની ઉપર બી વસ્તુઓ આવી ગઈ છે કે વસ્તુ આપોઆપ તમારા કમ્પ્યુટરમાં કામ થઈ જાય છે. તો ઘણા આપણે એઆઈ હમણાં સાંભળતા આવીશું રિસોર્સમાં કે ઘણા એવા ઓપન સોર્સ મોડલ્સ આવ્યા છે કે જે તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરો તો બધું એક્સેસ કરીને આપોઆપ વસ્તુ કરી દે. પણ એના ઘણા સિક્કાની બે બાજુની જેમ બીજી બાજુ પણ હોય છે કે તમારી પ્રાઇવસીમાં બ્રીચ થતી હોય છે કે દરેક વસ્તુ એના એક્સેસમાં હોય છે. તો એ ક્યારે કઈ વસ્તુનો કઈ રીતે એક્સેસ કરશે એ કદાચ તમને બેકગ્રાઉન્ડમાં નથી ખબર. તો એ વસ્તુ બી એક છે. એના માટે જ કરીને અમે રિસર્ચ બી પબ્લિશ કરી છે કે લોકોને એ વસ્તુ ટ્રાન્સપરન્ટ રહે કે બી કઈ રીતે અમે એનો ઉપયોગ કરી રહ્યા છીએ. ઉપયોગ કરી શકીએ, રાઈટ? તો સર આ વસ્તુ જે તમારું ઇન્વેન્શન છે, તમે આગળ બી ઘણા બધા ઇન્વેન્શન કરતા રહેવાના છો, બટ ઓન ધ બેઝ ઓફ સ્ટુડન્ટ સાઇડ. ચલો હવે આપણે આ વસ્તુને સ્ટુડન્ટના બેઝ પર લઈએ તો જે છોકરાઓ એન્જિનિયરિંગ સાઇડ એમનું ચલો સ્ટાર્ટ થયું છે, કોલેજ સ્ટાર્ટ થઈ છે, તો અગર એમને એઆઈ થી આગળ વધવું હોય ફ્યુચરમાં તો એમનો રોડ મેપ તમે કઈ રીતે એમને એક્સપ્લેન કરી શકશો ઇન શોર્ટ કે ભાઈ આપણે એને શીખવા માટે સ્ટાર્ટ કઈથી કરવું તમે પહોંચી ક્યાં શકશો? રાઈટ. તો હવે આજે મેં કર્યું છે એ ઇન્વેન્શન કરતા રિસર્ચ ઇનિશિયેટિવ કહી શકાય કે જે રિસર્ચ ઇનિશિયેટિવ છે કે મેં એવો પ્રોબ્લેમ શોધ્યો કે જે લોકોને નોર્મલ 70% લોકોને ફેસ થતો હતો અને મેં એનું સોલ્યુશન કરવાનો ટ્રાય કર્યો કે હું એમને એક ડબલ ક્લિક વાળી વસ્તુ આપી શકું જેમાં બધી વસ્તુઓ બાઇન્ડ હોય. તો હવે મેં આ પ્રોબ્લેમ સોલ્વ કર્યો. તો એવી જ રીતે જેમ સ્ટુડન્ટો છે અત્યારના લોકો જે છે નવી નવી એઆઈ શીખે છે તો એ લોકો પણ એને શીખતા શીખતા ઘણા પ્રોબ્લેમ્સ ફેસ કરી શકે છે. તો એ પણ એ વસ્તુને નોટડાઉન કરે કેમ કે બની શકે કે એકલા નહીં હોય કે જેમને આ પ્રોબ્લેમ ફેસ થતો હોય. ઘણા બધા બીજા લોકો હશે કે જેમને આ પ્રોબ્લેમ આવતો હોઈ શકે છે. તો એ લોકો પણ એમનું સોલ્યુશન એ લોકોને પણ હેલ્પફુલ થઈ શકે. તો સ્ટુડન્ટોની વાત કરીએ કે એમણે ક્યાંથી સ્ટાર્ટ કરવું. તો આજે જયારે એઆઈ નવું આવ્યું ત્યારે એક જમાનો હતો તમારે પ્રોગ્રામિંગમાં મેથેમેટિકલ જે આલ્જેબ્રા છે, લિનિયર છે, એ બધી વસ્તુનો ઉપયોગ કરી અને બેઝ બનાવવો પડતો હતો. પણ અત્યારે હવે એવું છે કે બેઝ બનાવવાની તમારે જરૂરત નથી. અત્યારે બધું ઓપન સોર્સ આવી ગયું છે. જેમ કે મેં એક નામ દીધું હગિંગ ફેસ લાઇબ્રેરી છે, જે એક ઓપન સોર્સ લાઇબ્રેરી છે જેમાં તમે થાઉઝન્ડ ઓફ ઓપન સોર્સ મોડેલ પ્રી ટ્રેન મોડેલ તમે લઈ શકો છો. તો એ પ્રી ટ્રેન મોડેલ્સ એવા છે કે તમે એમને બેઝથી ટ્રેન કરવાની જરૂરત નથી. એ મોડેલ્સને ઓલરેડી લેંગ્વેજ શીખવાડેલી છે. મતલબ તમે એવું સમજી શકો કે એવો સ્ટુડન્ટ કે જેને ઓલરેડી રીડ કરતા રાઇટ કરતા ભાષા સમજતા આવડે છે, બીજી કસ્ટમાઇઝ કરવાનું છે. હા, તમે તમારા ડોમેઇન પ્રમાણે એને આગળ ફાઇન ટ્યુન કરી શકો છો. ફાઇન ટ્યુન મતલબ કે એને જે બી ડોમેઇનમાં તમારે આગળ ટ્રેન કરવો એને કરી શકો છો. કે અત્યારે આપણે દરેક એડ્સ અને વેબસાઇટમાં જોતા હોઈએ છીએ કે લોકો પોતપોતાનું એઆઈ લઈને આવે છે કે અમે એઆઈ લઈને આવે જે તમારો વિડીયો બનાવી શકે, અમે એઆઈ લઈને આવે કે જે તમારું ફિલ્ટર આ કરી શકે કે ટેક્સ્ટ ફિલ્ટર કરી શકે. તો આ લોકો ઓપન સોર્સ મોડેલ્સનો ઉપયોગ કરી અને પોતાના ડોમેઇન પ્રમાણે એને ફાઇન ટ્યુન કરતા હોય છે. તેની માટે ઘણા ઓપન સોર્સ ટૂલ્સ બી છે કે જેનો તમે ઉપયોગ કરી શકો છો અને ઘણી મેથડ્સ બી છે. લોરા કરીને જે ફાઇન ટ્યુન મેથડ્સ છે એનો ઉપયોગ કરી શકાય છે. પ્લસ અનસ્લોથ કરીને જે ટૂલ છે એ સ્ટુડન્ટોને અને બીજા જે બી લાઈક એક્સપ્લોરર્સ હોય એ લોકોને હેલ્પ કરી શકે છે ફાઇન ટ્યુન કરવા માટે મોડેલ. અને એ ફાઇન ટ્યુનની પ્રોસેસ પણ ફાસ્ટ કરી દે છે અને મિનિમમ જીપીયુમાં પણ તમને હેલ્પ કરે છે જો મોડેલ્સ નાનું હોય તો. પ્લસ બીજું ઓલામા કરીને પણ એક ટૂલ છે કે જેના મદદથી તમે આને હોસ્ટ કરી શકો છો. મતલબ જે બી મોડેલ્સ તમારે ફ્રીમાં તમારે નાનું મોડેલ જોઈતું હોય તમારા કમ્પ્યુટરમાં એક્સપ્લોર કરવા માટે તો તમે એ ટૂલમાં એને ડાઉનલોડ કરીને એને યુઝ કરી શકો છો અને કમાન્ડ પ્રોમ્પ્ટની મદદથી એને સ્ટાર્ટ કરી અને એને કમાન્ડ પ્રોમ્પ્ટથી પ્રોમ્પ્ટ આપી શકો છો. પ્લસ એને જો તમારે ઓટોમેટ કરવું હોય તો સ્ક્રિપ્ટિંગની મદદથી જે રીતે મેં કહ્યું સ્ક્રિપ્ટિંગની મદદથી હોટકીઝની મદદથી એને ઓટોમેટ કરી શકો છો.
તો પણ એમાં એક પ્રોબ્લેમ જે હતો મેં તમને કીધું કે મલ્ટિપલ ટાઈમ મતલબ તમારે ટેક્સ્ટ સિલેક્ટ કરવો પડે અને પ્રેસ કરીને રિસ્પોન્સ લાવવો પડે. એ બધી વસ્તુઓ અમે નોન ટેકનિકલ પર્સન્સ માટે રિમૂવ કરીને આની અંદર એક બાઇન્ડર આખું આપી રહ્યા છે કે જેમાં સિક્યુરિટી, એન્ક્રિપ્શન, ડિક્રિપ્શન જેટલા બી ઓપન સોર્સ છે એમાં આપણે એવું કહી શકીએ કે એ છોકરો સ્કૂલ સુધી ઓલરેડી રેડી થઈ ચુક્યો છે, સ્કૂલ સુધી ભણી ચુક્યો. તમારે કોલેજમાં કઈ લાઈન પર લઈ જવું, કઈ રીતે ટ્રેન કરવું એ તમારા હાથમાં. એ તમારા જેમ કે આપણે સ્કૂલ થી ભણીને નીકળી આપણને બધું ખબર પડતી હોય છે, પણ આગળ આપણા ડોમેઇનમાં આપણે જવું એ ઘણા બધા ડોમેઇનના ઓપ્શન આપણી સામે હોય છે. આપણે કયા ડોમેઇનમાં લઈ જવું એ આપણને એક પ્રોફેસર હોય છે જે આપણને ટ્રેન કરે કે આ ડોમેઇન તારી માટે સારું છે, આમાં તો આપણે પછી ભણીને એ વસ્તુ શીખીએ. તો એ પ્રમાણે જ હોય છે કે ભાઈ એ જે મોડેલ્સ ઓપન સોર્સ હોય છે એમને ઓલરેડી ભાષાને બધું શીખવાડેલું હોય છે. તો આજે તમારે કોઈ મોડેલ્સ સ્ક્રેચથી જો એને લેંગ્વેજ શીખવાડ્યું હોય ને તો એ બહુ અઘરી છે. મતલબ સામાન્ય સ્ટુડન્ટને બસની વાત નથી, કેમ કે એમાં ઘણો ખર્ચો, જીપીયુ મોંઘા પ્રોસેસિંગ જોઈએ ને બધું, તો આખા ભાષાને એક લાઇબ્રેરી તમારે એટલો બધો ડેટા જોઈએ. તો એ વસ્તુ નાના લેવલ પર થોડી ઓછી પોસિબલ છે. તો ઓલરેડી પ્રી ટ્રેન મોડેલ જે છે એ તમે યુઝ કરી શકો છો. સાચી વાત. અને એને આગળ એના ડોમેઇનમાં ફાઇન ટ્યુન કરી બેઝિક શકો લર્નિંગ માટે આપણે એનો યુઝ કરી શકીએ છીએ હાલમાં. કે જે છોકરા કોલેજ લાઈફ સ્ટાર્ટ કરતા હોય, એક્સપ્લોર કરતા હોય, એ લોકો માટે ઓપન સોર્સ થી એ લોકો પોતાનું ટ્રેનિંગ જર્ની સ્ટાર્ટ કરી શકે છે. હા, કરી શકે છે. અને એક્સપ્લોર બી આવે છે, નવા નવા મોડેલ્સ ઓલરેડી પ્રી ટ્રેન બી આવે છે, ફાઇન ટ્યુન મોડેલ્સ બી અમુક આવે છે કે જેને એ લોકો પોતાના કમ્પ્યુટરમાં એક્સપ્લોર કરી શકે છે વધારે. અને એમને જો પોતાની પ્રમાણે ફાઇન ટ્યુન કરવું હોય તો એના મેથડ્સ અને પ્રોગ્રામિંગ થ્રુ એ લોકો ડેટા પ્રોવાઈડ કરી અને એ પણ કરી શકે છે. તો અત્યારે વસ્તુ એટલા લેવલ સુધી આવી ગઈ છે કે બધું ઓપન સોર્સ થઈ ગયું છે, સ્ક્રેચથી કરવાની જરૂરત નથી હોતી. તો એ એમના માટે એક એક્સપ્લોર સ્ટાર્ટ કરવા માટેનો એક સારો રસ્તો છે. જેમ જેમ એમાં આગળ જતા જશે એમ ધીમે ધીમે પછી વસ્તુઓ વધતી જશે. હવે તો આસિસ્ટન્ટ્સ પણ આવી ગયા છે નવા નવા, ને એ રીતે તો એમાં બી એ લોકો લાઈનમાં થોડું વધારે એક્સપ્લોર કરી શકે છે. જ્યારે એઆઈ હવે અત્યારે 2026 ચાલે છે, તો એઝ એ તમે કેનેડામાં છો, તમને ત્યાંનો ઘણો બધો એક્સપિરિયન્સ છે કે ત્યાંની ટેકનોલોજી કયા લેવલ પર છે અને ઇન્ડિયાની કયા લેવલ પર, રાઈટ? તો એવું કહું કે એઝ એ ઇન્ડિયન પર્સપેક્ટિવ કે આફ્ટર 3 to 4 years પછી આપણે જોઈએ તો તમને શું લાગે છે કે એઆઈ ઇન્ડિયાની અંદર કયા લેવલ સુધી પહોંચી ગયું હશે? એઝ એક બેઝિક આઈડિયા કે જે આપણા કોમન મેન્સને, મતલબ કોમન જેટલી એવી જનતા છે એમને યુઝફુલ થઈ શકે એવું હોય, યા તો પછી ટેક લાઈનની અંદર કંઈક અલગ લેવલ સુધી. તમને એઝ એ એનાલિસિસ તરીકે તમને શું લાગી રહ્યું છે કે આફ્ટર સો મેની યર્સ પછી એઆઈ તમને કયા લેવલ પર જોવા મળે? તો અત્યારે તમે આજના વર્ષમાં તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા એવા ન્યૂઝ આવતા હોય છે કે એઆઈ એ મોટા મોટા રોકેટ્સના ડિઝાઇન બનાવી દીધા, મોટી મોટી મશીનો બનાવી દીધી. એઆઈ એ જે વસ્તુઓ રિસર્ચરોને પ્લસ યુનિવર્સિટીઝને અને કંપનીઓને બનાવતા અને ડિઝાઇન કરતા મહિનાઓ અને વર્ષો લાગી ગયા, એ વસ્તુ એઆઈ 2-3 દિવસમાં ફટાફટ કરી દીધી. તો અત્યારે જે એટલા લેવલ પર પહોંચી ચુક્યું છે, તો આવનારા વર્ષોમાં તો હજુ આનાથી પણ વધારે આગળ નીકળી જશે કે પલકના ઝબકારામાં આખું સોશિયલ મીડિયા ઉભું કરી દે, જે અત્યારે કરી જ રહ્યા છે. ઘણા એઆઈ એવા મોડેલ્સ ને એવા બોટ્સ છે કે જે પોતાનું સોશિયલ મીડિયા બનાવીને એના ઉપર ટોક કરી રહ્યા છે વગેરે વગેરે એવા ન્યૂઝ આવતા હોય છે. તો એ વસ્તુ આવનારા વર્ષોમાં તો તમે ઇમેજિન પણ નહીં કરી શકો કે આખા જે અત્યારે એઆઈ રોબોટ્સ આવવાના ચાલુ થઈ ગયા છે કે જે ફિઝિકલ રોબોટ છે જેની અંદર એઆઈ ના મોડેલ્સ ફિટ કરેલા છે. તો જે બધું જ કરી શકે છે, માણસની જેમ સેન્સરો થ્રુ જોઈને ડિસિઝન લઈ શકે છે, ટોક બેક કરી શકે છે, કોઈ બી ટાસ્ક મેન્યુઅલી કરી શકે છે જેને તમે તમારી લેંગ્વેજમાં એને કહો તો, રાઈટ? તો એવા રોબોટ્સ બી હવે તો બજારમાં આવવાના ચાલુ થઈ ગયા છે. હવે એઆઈ ને થોડાક વર્ષો, પણ હવે કેટલા જલ્દી આગળ વધી રહ્યું છે એ જ વસ્તુ. તો આજથી થોડાક વર્ષો પછી તો એનાથી પણ આગળ વધી જશે કે જરૂર મે બી હોઈ શકે કે સ્પેસમાં આપણે માણસને મોકલવાની જરૂરત ના પડે. એ રોબોટ જ સ્પેસમાં જઈને એક્સપ્લોર કરીને વસ્તુ આવી જાય. હવે ગવર્મેન્ટ કઈ બીજું કોઈ રિસ્ક લે માણસને મોકલવાનું સમથિંગ, એની જગ્યાએ રોબોટને જ મોકલે તો એનું રિસ્ક બી ઓછું થશે, ખર્ચો બી ઓછો થશે ને આઉટપુટ એમને પ્રોપરલી મળી શકે. હા, આઉટપુટ પણ પ્રોપરલી મળી જશે અને બધી રીતે, કેમ કે રોબોટ્સ એ રીતે ટ્રેન થયેલા હશે પર્ટિક્યુલર રીતે. પ્લસ કેવું છે કે એ વાતાવરણમાં એ રોબોટ્સ એ રીતે બનાવી શકાય છે કે હેન્ડલ કરી શકે. તો આગળના ભવિષ્યમાં આ બધી વસ્તુઓ પણ એવું લાગે છે કે રોબોટિક્સ થ્રુ થઈ જશે, કેમ કે હવે એઆઈ અત્યારે જેટલું આગળ નીકળી ગયું છે તો આગળ તો આપણે વિચારી જ શકીએ. આની આ જ કોન્ટેન્ટથી એક સૌથી સળગતો ક્વેશ્ચન જે ઓલ ઓવર ઇન્ડિયામાં ફરી રહ્યો છે, ઇવન અત્યારના જે પેરેન્ટ્સ છે કે ટીનેજર્સ છે, બધાના માઇન્ડમાં એક ક્વેશ્ચન સૌથી મોટો છે કે એઆઈ થી જોબ કેટલી જશે? તો બીકોઝ અત્યારે એમ્પ્લોયમેન્ટના નામ પર બધી જગ્યાએ અપગ્રેડ થઈ રહ્યું છે, બટ જે પબ્લિકના માઇન્ડમાં એક જ ક્વેશ્ચન કે અગર જોબ ગઈ તો ઇટ વિલ બી ઓલ્સો ડિસએડવાન્ટેજ ફોર ઇન્ડિયા. યસ, એટલે જેમ સિક્કાની બે બાજુ એમ આની પણ બે બાજુ છે. તો આને આપણે એક્સપ્લોર કરીએ તો હું પણ અહીંયા આગળ પાછળ ઘણા વર્ષોથી એઝ એન્જિનિયર જોબ કરું છું. મેં પણ રોબોટિક્સમાં પણ જોબ કરેલી છે. તો આના પહેલુંને આપણે કહી શકીએ કે જોબ્સ સિક્યુરિટીનું જે બીક છે એ થોડા ઘણા લેવલ પર છે, પણ એટલી બધી બી નથી કે તમે પૂરેપૂરા રિપ્લેસ થઈ જાવ. એનું કારણ એ છે કે તમારે પોતાની જાતને અપગ્રેડ કરતા રહેવા પડશે. તો જે તમે જુઓ છો કે કંપનીઓ માણસોને લે ઓફ કરીને એઆઈ મોડલ્સને મૂકી દે છે, રાઈટ, કામ કરવા માટે.
તો એઆઈ કામ કરે છે એફિશિયન્ટલી, પણ એનાથી જો એક ભૂલ થઈ ને તો પ્રોડક્શનના પૂરા ડેટાબેઝ ઉડી જાય છે અને બીજા બધા ડેટા. હવે એ વસ્તુને રિકવર કરવા માટે પાછા ડેવલપર્સની જરૂર પડે, કાં તો જો એઆઈ પ્રોગ્રામ કર્યું હોય એમાં એક લેવલની એરર પછી એ પોતે પણ એને સોલ્વ નથી કરી શકતું, તો જેની માટે મેન્યુઅલ હ્યુમન લાઈક ઇન્ટરેક્શનની જરૂરત પડે છે. તો જેમ કે 10 લોકો કામ કરતા હોય તો જરૂરી નથી કે 10 લોકો રિપ્લેસ થઈ જાય. કંપની વાળાઓ એટલીસ્ટ 2 કે 3 એવા લોકો પણ રાખવા પડશે કે જે એઆઈ નો કોડ ચેક કરી શકે અને એને અપ્રૂવ કરી શકે, રાઈટ? તો મેન્યુઅલ અપ્રુવલની જરૂરત તો પડશે જ. ભલે એઆઈ કોડ લખે છે, બધું કરે છે, પણ એક હ્યુમન એવો જોઈએ, 2-3 જણ કે જેમને બેઝિક્સ થી બધું નોલેજ હોય, કે જે કોડ જોઈને સમજી જઈ શકે, વસ્તુ જોઈને સમજી જઈ શકે કઈ રીતે થઈ છે, ક્યાંથી ક્યાં જઈ શકે છે, ક્યાં ભૂલ થઈ શકે છે. તો એ લોકોને બધી ખબર હોય, તો કાલ ઉઠીને ભૂલ થાય અને એઆઈ એ વસ્તુને રિઝોલ્વ નહીં કરી શકતું, તો એ જે માણસો છે એને રિઝોલ્વ કરી શકે. તો પૂરેપૂરી રિપ્લેસમેન્ટ તો નહીં થાય. તો તમારે જો એવી બીક હોય કે રિપ્લેસ થઈશું કે નહીં, તો એક જ વસ્તુ છે કે પોતાની જાતને અપડેટ કરતા રહો અને પોતાના બેઝિક્સ ને કોર્સ એટલા લાઈક ફાઇન એકદમ ટ્યુન કરી દો કે તમને વાંધો ના આવે આગળ જતા, કે આજે એઆઈ બી કોડ કર્યું છે, કંપની એટલું એવું લાગવું જોઈએ કે ના એઆઈ ભલે કામ કરે છે પણ આ માણસની જરૂર તો પડશે મારે અપ્રુવલ માટે, કોડ ચેક કરીને તમારે સ્કિલ બેઝ તમારું એટલું હાઈ કરવું પડશે કે કાલ ઉઠીને એવું ના થવું જોઈએ કે એઆઈ ની સ્કિલ્સ તમારા કરતા ઉપર નીકળી જાય, રાઈટ? કેમ કે અત્યારે તમારે ચાલવું પડશે. હા, કેમ કે અત્યારે 5 માણસ કામ કરતા હોય તો હવે એઆઈ 2-3 માણસનું કામ તો ઓલરેડી રિડ્યુસ કરી જ રહ્યું છે. એઆઈ કોડ લખી રહ્યું છે તો ખાસી સ્પીડથી લખી રહ્યું છે. જે માણસ એક દિવસમાં જેટલો કોડ કરે એઆઈ 5 મિનિટમાં કે 10 મિનિટમાં એનાથી બી ઓછામાં કરી દે છે. પણ એને આખા કોડને ચેક કરવો જરૂરી છે પ્રોડક્શનમાં મોકલતા પહેલા, કેમ કે કઈ બી નાની ભૂલ કે કશું બી હોય તો પ્રોડક્શનનો લાઈવ ડેટા લાઈક ત્યાં આગળ ફેલ થઈ શકે છે અને એ વસ્તુ કંપનીઓને વધારે મોંઘી પડી શકે છે. તો એવા લોકોને 5માંથી 2-3 એવા લોકો તો કંપનીમાં રહેશે કે જે લોકોને લાઈક એવું એટલું નોલેજ હોય કે એ લોકો ખાલી જોઈને સમજી શકે કે આ વસ્તુ અહીંયા ભૂલ થઈ રહી છે. સાચી વાત છે. એટલે ઓન ધ અધર બેઝ આ એક મારો પર્સપેક્ટિવ એવું છે કે જે વસ્તુ મેં જોઈ છે કે હું એવું કહું કે એઆઈ બનાવ્યું તો માણસ જ છે આફ્ટર ઓલ, રાઈટ? બીકોઝ અગર તમે એવું વિચારો કે ફ્યુચરમાં જઈને તમારી જોબ ખતરામાં છે, કે તમે અગર ફ્યુચરમાં કદાચ જોબ નહીં મળે, પણ એનો સૌથી મોટો પોઈન્ટ એ છે કે એઆઈ બનાવી જ આપણે રહ્યા છે જેથી આપણું કામ ઈઝી થાય, રાઈટ? અને સેકન્ડ એની આ વસ્તુની પણ પોઈન્ટની પણ બીજી એક બાજુ છે જે હું ટકરવા માંગીશ કે આજે આપણે એઆઈ ને બનાવ્યું છે, પણ આજે એઆઈ પણ એક બ્રેનની જેમ જ કામ કરે છે, જેમાં એના પોતાના ન્યુરોન્સ છે ને વગેરે, રાઈટ? અને જેટલો ડેટા આપે એ પ્રમાણે ડેવલપ થતા જાય છે, જેટલું ઇન્ટરેક્શન કરવું એ પ્રમાણે ડેવલપ થતા જાય છે. તો અત્યારે કંપનીઓને જે લોકો એઆઈ પર કામ કરે છે એ લોકોને ખુદને નથી ખબર હોતી કે કયા ક્વેશ્ચન માટે કયા ન્યુરોન્સ ટ્રિગર થયા. મતલબ એકદમ બેઝ લેવલ પર એઆઈ પોતે કેવું કામ કરે છે એ લોકો બી ફિગર આઉટ કરવું એમની માટે પણ અઘરું છે, જેમણે એમને બનાવ્યું છે, રાઈટ? તો એક લેવલનો ડેટા ફીડ કર્યા પછી હવે એટલું સ્માર્ટ થઈ જાય છે કે કદાચ માણસના ડિસિઝન્સ કરતા બી સારા ડિસિઝન્સ લઈ લે છે. તો આ વસ્તુ બે બાજુ પડી શકે. આપણા બેઝ પર થયું છે, બીકોઝ જે એઆઈ છે એ આપણા ડેટાને લઈને જ આપણી હિસ્ટ્રી જોઈને જે ટ્રેન થઈ રહ્યું છે વધારે, રાઈટ? એટલે જેટલું આપણે થયા પછી એ પોતે બી પોતાનું ડેવલપ કરી શકે એવી ક્ષમતા છે એની. તો એ વસ્તુ બી એક પહેલું છે કે જે ધ્યાનમાં રાખવો જોઈએ. યસ. એટલે ઓન ધ ફ્યુચર આપણે જોઈએ કે ઇટ કેન બી ડેન્જરસ ઓન સમ પાર્ટ, કે અગર આપણે એને એટલે આ વસ્તુ ખરેખર હું એવું વિચારું કે અગર જેમ અગર હવેના જે છોકરાઓ છે જેન્ઝીસ છે આપણે કહીએ કે એવું કહીએ કે જે લોકો જો લર્નિંગ ને એક્સપ્લોરમાં વધારે માનતા હોય છે, રાઈટ? એ લોકો આગળ જઈને જયારે એ લોકો કોલેજની બહાર નીકળશે 3-4 વર્ષ પછી, રાઈટ? તો એમને અત્યારનો એઆઈ અને એ ટાઈમનો ઈયરમાં આસમાન જમીનનો ફરક દેખાવામાં આવશે, શ્યોરિટી છે. કરેક્ટ, બીકોઝ એવરી ડે નવા મોડેલ્સ આવે છે જે પાછલા મોડેલ કરતા ઘણા મલ્ટીપ્લાય વધારે એફિશિયન્ટ હોય છે, રાઈટ? અને ઘણી બધી નવી કંપનીઓ નવી બ્રાન્ડના એઆઈ તમે અત્યારે તમે કોઈ બી વેબસાઇટ પર જાઓ તો એ વેબસાઇટના પોતાના એઆઈ મોડેલ્સ એમને મૂકેલા હોય છે કે જે વેબસાઇટની લગતા કામને ઓટોમેટ કરી શકે. હવે દરેક જણ પોતાના મોડેલ્સ ટ્રેન કરાવી રહ્યા છે પોતાના ડોમેઇન પ્રમાણે અને લાઈક એનો યુઝ પોતાના ફેક્ટર્સમાં કરી રહ્યા છે ઓપન સોર્સથી, રાઈટ? તો અત્યારે એક આખી મોટી કમ્યુનિટી બની ગઈ છે. તો જેટલા જલ્દી તમે એ કમ્યુનિટીને જોઈન કરો ને એનું નોલેજ લો અને એમાં કન્ટ્રીબ્યુટ કરવાનું ચાલુ કરો એટલું તમારી માટે વધારે સારું છે કે તમે એ વસ્તુ સાથે અલાઈન રહેશો. એવું ના થાય કે 4 વર્ષ પછી એકદમ સરપ્રાઈઝ મળે કે હું તો આ શીખી નીકળ્યો હતો ને અત્યારે તો બધું એકદમ એક અલગ ટોક ક્રિએટ થાય કે બહારની દુનિયામાં કંઈક અલગ જ ચાલી રહ્યું છે. હા, કંઈક અલગ જ ચાલી રહ્યું છે કે જેના વિશે કંઈ ખબર જ નથી ને ટાઈમે એકદમ 0 થી ચાલુ કરવું પડે. સાથે ચાલવું પડશે એક્સપ્લોર કરતા વિથ સિલેબસ. અને અત્યારે એ વસ્તુ બી હું એક કહેવા માંગીશ કે ગવર્મેન્ટ માટે બી એક સારો પોઈન્ટ છે કે અત્યારે જાગવાની જરૂરત છે કે સ્ટુડન્ટો છોકરાઓને નાના સ્કૂલના લેવલથી જ હવે કોડિંગ ને એઆઈ નું બેઝિક નોલેજ આપવામાં આવે. કેમ કે હવે કોઈ બી ફિલ્ડમાં જશે છોકરાઓ, મિકેનિકલ હશે, ઇલેક્ટ્રિકલ હશે, દરેક ફિલ્ડમાં એઆઈ નો વપરાશ થઈ ગયો છે. હવે દરેક જે ડિઝાઇનિંગ ટૂલ્સ હતા એ બી હવે એઆઈ ઓરિએન્ટેડ થઈ ગયા છે.
તો એમને નાનપણથી જો સ્કૂલ લેવલથી જ એઆઈ ના બેઝિક લાઈક અમુક બેઝિક કોર્સ છે અને એઆઈ ના અમુક ટૂલ્સ છે કે મોડેલ્સની નોલેજ અમુક આપવામાં આવે તો એ લોકો જયારે બહાર મોટા થઈને નીકળે ત્યારે એ વસ્તુને ઇઝીલી કેચ કરી શકે. રાઈટ રાઈટ રાઈટ. એટલે ઓન ધ અધર બેઝ કે આપણે એવું કહીએ કે હવે જે સિલેબસ જે છે એને આપણે અપગ્રેડ કરવાનો ટાઈમ આવી ગયો છે. બીકોઝ રાઈટ જસ્ટ બેઝિક એઆઈ નહીં પણ ડેફિનેટલી બેઝિક ની ઇનડેપ્થ જવું પડશે આપણે સ્ટુડન્ટને રાઈટ શીખવાડવા. રાઈટ બીકોઝ અત્યારે એવરી ડે સિલેબસ કરતા 10 ગણી નવી વસ્તુઓ બહાર આવી રહી છે. તો હવે એના જ સિલેબસ પર તો કામ નહીં ચાલે, તો સિલેબસને પણ અપગ્રેડ કરવો જરૂરી છે સમય સમય. તો અત્યારે જે વસ્તુ કરી દઈએ આજથી 5 વર્ષ પછી છોકરાઓને એવું ના લાગે કે કંઈક નવું જ આવી ગયું. કંઈક નવું આવી ગયું. રાઈટ. એટલે છોકરાઓ કોલેજમાં ખાલી એક્સપ્લોર નહીં, ખાલી ભણવાનું નહીં પણ એક્સપ્લોરની સાથે સાથે ભણવાની સાથે તમારે આ યસ લેવલને ટચ કરવું પડશે કે કદાચ કાલ ઉઠીને આફ્ટર 4 years તમે માર્કેટમાં જાઓ તો તમને એ વસ્તુનો તમે પ્રોપર અવેર હોવા જોઈએ કે તમને હવે એવું ના હોવાનું થવું જોઈએ કે બાકી મારા માટે નવી આવી ગઈ છે. રાઈટ. પ્લસ એમને જાતે કેવું કે જાતે થોડા પ્રોજેક્ટ્સ કરે સાઈડ ટાઈમમાં, હા, થોડું નવી વસ્તુઓ એક્સપ્લોર કરે તો એ બી એમની માટે વધારે સારી છે કે નવા ડોમેનનું નોલેજ લે તો એમને વાંધો ના આવે. સાચી વાત. ઓકે, તો આ વસ્તુ ખરેખર બહુ હેલ્પફુલ રહેશે બીકોઝ હવેની જે જનરેશન આવશે જે ઓલરેડી ટેકી ઝોનમાં વધારે છે નોન ટેક કરતા. રાઈટ. તો અગર તમારો જે પ્રોજેક્ટ જે તમે રિસેન્ટલી બનાવ્યો છે એના અગર તમે ફ્યુચરમાં બહાર લોન્ચ કરવાના તો કોઈ વિચાર એવો કઈ છે સર કે બહાર તમે આ વસ્તુને એઝ અ સબસ્ક્રિપ્શન બેઝ ઉપર તમે બહાર લાવશો? સબસ્ક્રિપ્શનનો તો વિચાર નથી કેમ કે મેં પેપર પબ્લિશ કરેલા છે. તો ઓકે. જે બી ટેકનિકલ પર્સન્સ છે એ લોકો એનો રેફરન્સ લઈ શકે છે અને એના ઉપર એને આગળ વધારી શકે છે કે એ લોકોને આગળ કન્ટ્રીબ્યુટ કરવું છે, આનાથી બી કંઈ બેટર કરવું છે તો એ લોકો યસ યસ. કન્ટ્રીબ્યુટ કરી મારા પેપરને રેફરન્સમાં રાખીને આગળ એના ઉપર કામ કરી શકે છે. સબસ્ક્રિપ્શનમાં તો હજુ આના ઉપર મારા ફ્યુચર સ્કોપમાં કામ કરવાનો વિચાર છે કે એક જીપીયુ બોક્સ જેવું બનાવવાનો વિચાર છે કે જેમાં ઓકે. ટ્રેન કરેલું મોડેલ હોય કે જે લોકોની પ્રાઇવસી માટે ટ્રેન કરવામાં આવ્યું હોય, પ્લસ લોકોને આવી રીતે પર્સનલ સર્વિસ પ્રોવાઈડ કરી શકે જે ઓફિસીસમાં એક ખૂણામાં મૂકી શકાય ને જેને ઓફિસના બધા એમ્પ્લોઈઝ યુઝ કરી શકે જેથી ડેટા ઓફિસમાં રહે, ઓફિસની બહાર ના જાય ને બધાને હેલ્પફુલ બી થઈ જાય કે બધાને જરૂર પૂરતી મદદ બી મળી જાય. તો આવી જો કોઈ વસ્તુ અમે કરીશું તો પછી વિચારીશું આગળ કે એને સબસ્ક્રિપ્શનના બેઝ ઉપર કે પછી સેલિંગના બેઝ ઉપર. બટ અત્યારે આ વસ્તુને તો મેં પબ્લિક માટે ઓપન કરી છે તો કોઈ બી એને લાઈક જોઈને શીખી શકે, એમાં આગળ કન્ટ્રીબ્યુટ કરી શકે. કેમ કે અમે ખુદ આ વસ્તુને લાઈક એક પ્રોબ્લેમ જોયો ને એને સોલ્વ કરવા માટે એક નાની પહેલ કરી તો હું ઈચ્છું છું કે બધા એમાં ધીમે ધીમે જોડાય અને આગળ એક્સપ્લોર કરે. એટલે આ સર તમે જે પ્રોજેક્ટ તમે જે હાથમાં લીધો કેટલો ટાઈમથી તમે આની પર વર્કઆઉટ કરતા હતા પાસ્ટ વર્ક? તો મેં હ્યુમન કમ્પ્યુટર ઇન્ટરેક્શન પર તો પહેલા બી રિસર્ચ કરેલા છે જે મારા લાસ્ટ રિસર્ચ લગભગ 2018માં પબ્લિશ થયા હતા, એક 2016માં પબ્લિશ થયા હતા. તો એમાં જે ઇન્ટરેક્શનના જે મેથડ્સ છે એના ઉપર હું આટલા વર્ષોથી રિસર્ચ કરીને એને પબ્લિશ કરી રહ્યો છું. પણ આ વસ્તુ પર મેં પાછલા ઘણા 6 મહિના તમે એવું કહેશો કે લાસ્ટ 6 મહિનાથી હું પોતે એને મારા કમ્પ્યુટરમાં વાપરી રહ્યો હતો એકવાર તૈયાર થયા પછી. તો મને ખુદને એવું લાગ્યું કે આ વસ્તુ એવું નહીં કે ખાલી નોન ટેકનિકલ પણ મારી માટે પણ એટલી બધી કન્વિનિયન્ટ થઈ ગઈ હતી કે એઝ અ ડેવલપર હું તો સ્ક્રિપ્ટિંગ જાણું છું પણ મારે દર વખતે કઈ સ્ક્રિપ્ટિંગ કે કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન નતું કરવું પડતું. ખાલી દર વખતે મારું કમ્પ્યુટર ઓપન થઈ જાય અને મારા ટેક્સ્ટ બોક્સમાં બધે જ્યાં હું એઆઈ નો રિસ્પોન્સ જોઈતો હોય ત્યાં આવી જતો. તો મારી માટે એટલું કન્વિનિયન્ટ થઈ ગયું. પ્લસ મારા ફ્રેન્ડ્સને બતાવ્યું તો એ લોકોએ બી મને એવું સજેસ્ટ કર્યું કે બહુ સારી વસ્તુ છે ને બહુ કન્વિનિયન્ટ છે. બહાર માર્કેટમાં આટલી બધી ઇઝીલી અવેલેબલ, ઇઝીલી એક્સેસ કરી શકાય એવી વસ્તુઓ અવેલેબલ નથી. છે તો એના પોતાના ડ્રોબેક્સ છે. તો તું આ વસ્તુને ઓપન કર. તો ત્યારે પછી વિચાર્યું કે ના બધાને હેલ્પ થઈ જશે એમ કરીને પછી અમે એના ઉપર પબ્લિશ કરી રિસર્ચ અને પછી ડેમો વિડીયો બનાવીને ઇન્ટરનેટ પર મૂક્યો. તો એ ડેમો વિડીયોને 2 દિવસમાં 12 થી 13,000 લોકોએ જોઈ લીધો અને ઘણા બધા લોકોએ શેર કરી લીધો અને લોકોને એટલું બધું ગમી ગઈ વસ્તુ કે કદાચ એ લોકોએ પહેલા નહીં જોયું. હા, ફાયર થઈ ગયું. તો લોકોને કદાચ આ વસ્તુ ઉપયોગ કરવી છે પણ એ લોકોને બની મૂકેલી કે સમજી શકાય કે હવે મારા પેપરની મદદથી કદાચ એ લોકોને બી ફ્યુચરમાં ઇઝીલી એક્સેસ થઈ જાય વસ્તુ. ગ્રેટ ગ્રેટ. અત્યારે તો તમે નડિયાદ અને આણંદ બેવના એક શું કહેવાય ગૌરવશાળી શાન માણસ થઈ ગયા છે જે તમને ડેલી હવે લોકો યાદ કરી રહ્યા છે કે આવું એક નડિયાદનો યુવાન કે જે આ લેવલનું વર્કઆઉટ કરે. બીકોઝ આ વસ્તુ તમારાથી ઘણા સ્ટુડન્ટ ઇન્સ્પાયર થશે કે અમે બી કદાચ આવું કંઈક આગળ જઈને કરીએ. કેમ નહીં, લાઈક આ વસ્તુ મને ખુદ પાછલા ઘણા દિવસથી રિયલાઇઝ થઈ રહી છે કે મારી ઉપર ઘણા બધા મેસેજીસ આવી રહ્યા છે, ઘણા સ્ટુડન્ટ્સના મેસેજીસ. ગઈકાલે એક સ્ટુડન્ટનો મેસેજ આવે મેં એની સાથે વાત કરી તો એનું બી મને બધી પૂછવું થતું હતું કે મેં અત્યારે હમણાં રિસેન્ટલી એક પ્રોજેક્ટ કર્યો છે જેના ઉપર અમે આગળ વધવા માંગીએ છીએ તો કઈ રીતે એઆઈ અમે ઇન્ટિગ્રેટ કરી શકીએ છીએ, કઈ રીતે એઆઈ ની મારા પ્રોજેક્ટમાં હું હેલ્પ લઈ શકું. તો આ બધી વસ્તુ ખરેખર બહુ સારી છે કે લોકો ઇન્સ્પાયર થઈ રહ્યા છે ને હવે એ લોકો બી એઆઈ ને એડપ્ટ કરવા માંગે છે. પહેલી વસ્તુ તો એડપ્ટેશન છે કે એઆઈ ને યુઝ કરવું એ બધા એડપ્ટ થઈ ગયા છે કે હવે એઆઈ કઈ રીતે યુઝ કરવું. પણ હવે એઆઈ ના વર્લ્ડમાં તમારે કઈ રીતે બને છે ને કઈ રીતે એમાં કામ થાય છે એ વસ્તુને કઈ રીતે એક્સપ્લોર કરવી એને હજુ બધા એડપ્ટ નથી કરી શકતા. તો જરૂરી છે કે સ્ટુડન્ટો આગલા ફેઝથી જે વસ્તુને એડપ્ટ કરવાનું ચાલુ કરે. એટલે જ્યાંથી શીખવાનું ચાલુ કરશે ત્યારથી એમને ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ એમની એરર્સ, એમની ભૂલો, બધી વસ્તુ ધીમે ધીમે એમને દેખાતી જાય અને એ પ્રમાણે શીખતા જશે આગળ જતા. રાઈટ રાઈટ.
રિયલી આવા પ્રોજેક્ટ તો અને તમને હવે એઝ એ ગાઈડન્સ તરીકે તમને એ જોઈ રહ્યા છે કે એક એવા માણસ કે જે પોતે તો કંઈક કર્યું જ છે પણ એ બીજાને બી હવે ગાઈડ કરશે સારી રીતે, રાઈટ? કે જેથી ના ના હવે કેમ નહીં. નવા નવા જે ટીનેજર્સ જે આ લાઈનમાં આવવા માંગે છે, ઇવન પેરેન્ટ્સ સાઈડ, તમે જે આ વસ્તુ પેરેન્ટ્સના એજ માટે સ્પેશિયલી એક કોન્સેપ્ટ તમારો હતો, હવે એ લોકો બી આ વસ્તુને એક સારી રીતે લઈ શકશે કે અમે અમારા લેપટોપમાં કે વર્કિંગ સ્કિલમાં બહુ સારી રીતે યુઝ થાય અને યુઝ કરતા Definitely. કરતા તમને યાદ કરશે. ના ચોક્કસ. અને મને ખુદને મારા ટૂલ પર ઘણી કમેન્ટો એવી આવી હતી કે જે અમુક લાઈક ઓલ્ડ એજના પર્સન્સ હતા જે લોકો કોલેજમાં કે વગેરે પ્રોફેશનમાં કામ કરી રહ્યા હતા, તો એ લોકો કમ્પ્યુટર યુઝ કરે છે, એ બીજી ફિલ્ડમાં છે પણ છતાં એમને તકલીફ પડી ગઈ હતી, તો એ લોકો કમ્પ્યુટર યુઝ કરતા હતા તો એમને એવી કમેન્ટો કરી હતી કે આ વસ્તુ ખરેખર સારી છે, જો ઉપલબ્ધ થઈ ને તો મારી માટે મારા કામ ઘણા સરળ થઈ જશે. કેમ કે Yes. એવું થાય છે કે અમારે ત્યાં અત્યારે ઇન્ટરનેટ ઘણીવાર એટલું સ્લો હોય છે કે મારે વેબસાઇટ પર જઈને વેબસાઇટમાંથી ડેટા લાવવામાં અને વેબસાઇટ લોડ કરવામાં બહુ જ તકલીફ પડે છે અમને. તો જો મને ત્યાં આગળ સીધો ડેટા મળી જાય 3-4 સેકન્ડ વેઇટ કરીને, તો મારી માટે એ વસ્તુ બહુ સરળ થઈ જશે અને ઘણી ઉપયોગી છે. એમ તો એવા ઘણા બધા કમેન્ટ્સ ને એવું આવી જેના પરથી આપણને ખબર પડે કે લોકોને ઉપયોગી થઈ શકે છે. ખરેખર પણ આ વસ્તુ ખરેખર અમારા માટે બી એઝ એક ચરોતર તરીકે, નડિયાદના તરીકે અમારા માટે બી એક પ્રાઉડ મુમેન્ટ છે કે જયારે તમે આટલા વર્ષો કેનેડા છો પણ છતાં બી તમે અહીંનું એક આખું ઓવરઓલ વિચારીને તમે કોકના એક પબ્લિક માટે એક આટલું સરસ મોટી વસ્તુ તમે ઇન્વેન્ટ કરી. સો ના કેમ નહીં. પહેલા થેન્ક યુ તમને, અને આજે આ જોઈન થવા માટે, લાઈવમાં જોઈન થવા માટે તમને થેન્ક યુ, બીકોઝ આ વસ્તુથી ઘણા બધા લોકો ઇન્સ્પાયર થશે. ખુદ અમને બી આ વસ્તુ એક નવી શીખવા મળશે. નો ડાઉટ આપણે અપડેટો થયા જ કરીએ છીએ, બીકોઝ એઝ એ પ્રોફેશનલ નોલેજ તમારામાં જે છે એ તમે જે વસ્તુ રિસર્ચ કરી છે એ નોલેજ તમે બધાને શેર કરો, એના માટે બી બહુ મોટી વસ્તુ છે. થેન્ક યુ. તો એકચ્યુઅલી અમે એઝ અ ડેવલપર ને એન્જિનિયર અમે તો ઓટોમેટ કરીને વસ્તુઓ વાપરતા હોઈએ છીએ રોજબરોજ. તો એ લોકોને સામાન્ય માણસ માટે એમની પ્રાઇવસી જળવાઈ રહે અને સિક્યુરિટી જળવાઈ રહે, તો એ એવા ફોર્મમાં કન્વર્ટ કરીને આપીએ તો એક ઇઝી વસ્તુ થઈ જાય કે ઇઝીલી એને એક્સેસ કરી શકે, એમની સિક્યુરિટી બી જળવાઈ રહે. તો કેમ નહીં કે એ વસ્તુ આપણે કરી શકીએ છીએ એઝ અ ડેવલપર, અમે તો વાપરીએ જ છે. તો બધાના ઉપયોગમાં આવે એ વસ્તુ અને બધાની લાઈફ સરળ થઈ જાય. જે પહેલ કોઈએ અત્યાર સુધી કરી નથી, અમે વિચારીએ કે અમે એ રીતે એના ફોર્મમાં કરીને લોકોને પહોંચાડીએ. તો એ એક પહેલ છે. તો જેટલા બી લોકો આ લાઈવ વિડીયો અત્યારે જોઈ રહ્યા છે, જેટલા બી ભવિષ્યમાં જોશે, હું એ લોકોને એક જ વસ્તુ કહેવા માંગીશ કે તમારી આજુબાજુ જેટલા બી તમારા પેરેન્ટ્સ છે કે તમે છો, તમારા ફ્રેન્ડ્સ છે કે જે કમ્પ્યુટર ફિલ્ડમાં નથી, એ લોકોને અમારા ડેમો વિડીયોઝ ને બીજા વિડીયોઝ બતાવો અને એ લોકોને પૂછો કે શું આ વસ્તુ એમની માટે ઉપયોગી થઈ શકે છે. અને જો ખરેખર હા, તો કમેન્ટમાં યસ જરૂરથી લખજો. એ મારા જેવા બીજાને પણ પ્રોત્સાહિત કરશે. તમે કમેન્ટમાં કરી શકશો. કોઈ બી ક્વેરી તમને એવું લાગે, સમથિંગ તમારે કંઈક નોલેજ ગેઇન કરવું છે, યા તો ભાઈ તમારે કંઈક એવી ક્વેરીઝ છે, તમે કમેન્ટમાં લખજો. અને જેથી ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમનું પ્રોફેશનલ જે છે એ બી આપણે કમેન્ટમાં પિન કરી દઈશું, જેથી તમે લોકો ઇઝીલી રીચ આઉટ કરી શકો છો એમને. ચોક્કસ. રાઈટ. સો થેન્ક યુ ફોર કમિંગ વન્સ અગેન. રાઈટ. અને આગામાં આફ્ટર થોડાક સમય પછી ફરી એકવાર આવું સરસ ઇન્વેન્શન આવે અને ફરી નડિયાદનું નામ ઊંચું થઈ જાય એવું અમે ઈચ્છીએ છીએ. ના કેમ નહીં. અમે આખી કમ્યુનિટી છીએ કે આવી રીતે ભેગા થઈને બધા કામ કરીએ છીએ અને કંઈ ને કંઈ પ્રોવાઈડ કરવાનો ટ્રાય કરીએ છીએ. મોસ્ટલી મેં અત્યાર સુધી રિસર્ચ ને પેટર્ન જે કરેલી છે સોલો કરેલી છે, બટ આગળ વિચાર છે કે હવે આખી કમ્યુનિટી ઉભી કરીએ કે બધાને જોડે લઈને ચાલી શકાય, બધા જોડાઈ શકે, કંઈક નવું શીખી શકે, એપ્લાય કરી શકે અને કંઈક કરી શકે. ગ્રેટ. થેન્ક યુ ફોર જોઈનિંગ. રાઈટ. હવે આપણે આ લાઈવ ને એન્ડ તરફ લઈ જઈએ, બીકોઝ હવે મેઇન વસ્તુ છે કે આપણે ઘણું બધું નોલેજ શેર કર્યું છે. હવે એમાંથી કોને કેટલું કોઈ કમેન્ટ હોય કે કોઈ એવી ક્વેરીઝ હોય તો રીઝલી મેં કહ્યું કે નીચે તમારું આઈડી આપણે પિન કરી દઈશું અને ફરી બહુ જ જલ્દી આવું નવો કોન્સેપ્ટ લઈને ચૌધરી મિત્ર તમારી સાથે આવશે અને કંઈક નવી વસ્તુ ઓડિયન્સ મળે એની અમે ગેરંટી આપીએ. થેન્ક યુ. ચોક્કસથી મળશે. થેન્ક યુ. જય મહારાજ. જય મહારાજ.